નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના પર્વની ઉજવણી દરમિયાન 30 લોકો ઇજાગ્રસ્ત, 4ના મોત, જેમાં પતંગની દોરીથી 20 જેટલા લોકો ઘાયલ, 2ના મોત, જ્યારે ધાબા ઉપરથી પડી જતા 10 લોકો ઘાયલ, 2ના મોત। સૌથી મહત્વનું, કપાયેલી પતંગ પકડવા જતા એક યુવકનું મોત। વાસી ઉત્તરાયણના પર્વથી લોકોને સાવચેતીથી ઉજવવા મેડિકલ વિભાગ દ્વારા લોકોને કરાઈ હતી અપીલ। ઉત્તરાયણનું પર્વ આપણા ગુજરાત માટે એક ખૂબ જ અગત્યનું પર્વ છે અને ખૂબ ધામધૂમથી ઉજવાય છે, પરંતુ આ દરમિયાન કાચ પાયેલી દોરી તેમજ ચાઇનીઝ દોરીઓના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પણ સર્જાતી હોય છે। ગઈકાલે એસએસજી હોસ્પિટલમાં દોરીથી ગળું તેમજ અન્ય ઈજાઓ થવાના કારણે ઈજા થયેલ હોય એવા 20 કેસ આવ્યા છે, તેમજ ઉત્તરાયણમાં ધાબા પરથી અથવા પતરા પરથી પડી જવાના પણ બનાવો બનતા હોય છે, તો આવા 10 કેસ અમારે ત્યાં આવ્યા છે અને આ ઉપરાંત 4 વ્યક્તિઓના મરણ થયેલ છે આ ઉત્તરાયણની દોરી અને આના કારણે જ। સાહેબ, પતંગની દોરીના કારણે કેટલા જણના જો વાત કરીએ તો ડેથ થયા હોવાની વાત છે? 2 અને અન્ય 2 ધાબા પરથી। સાહેબ, આ જે પર્વ છે, આપ શું વિશેષ લોકોને અપીલ કરશો? વિશેષ અપીલ તો એ જ કે ઉત્તરાયણનો પર્વ શાંતિથી ઉજવે, કોઈ એવી ભાગમદોડી ના કરે।